કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાકા દાદા, કીપીરી, રૂપ રૂપરૂ, શ્રુખૃ હુહૃ, ભસ ધન જનધીશ, નીચે વિજય વિષતુર. એમાંથી 6 જોઈ ગયા આકારાંત મહાકા દાદા, 3 ઇકારાંત જોઈ ગયા કીપીરી, અને એ પછી આવીએ છીએ ઉકારાંત પણ જોઈ ગયા હુ, અને એ પછી રુકારાંત જોઈએ છે ભ્રુ યા ડુ ભ્રુય. ફરી એકવાર બતાવી દઉં છું. 1917 ધાતુ પાઠમાં ડુ ભ્રુય, ડુ ભ્રુમાં અનુદાત્ત અને ય આદિરે ટુડવઃ, આદિરે ટુડવઃ યાની ડુ. હલંત્યમ ય સાથે સાથે સ્વરિતૈ હરે બરાબર સ્વરિતૈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે ઉભયપદી. ભ્રુ ધાતુ સંજ્ઞા બનશે. ધારણ પોષણ યોગ ધારણ કરવું. ભ્રુ ધાતુ સંજ્ઞા બનશે. બિભ્રુ અંગ બનશે. બિભ્રુ અંગ બનશે. બિભ્રુ અંગ બનાવવામાં દ્વિત્વાભ્યાસ કરતા કરતા છેલ્લે અભ્યાસથી ભનો બ થઈ જશે. ભ્રુયામિત, ભ્રુયામિત બતાવું છું પાછો એક સૂત્રો. રસોઈ કારણ થઈ જશે. બિભરતી રૂપ બનશે. આત્માને પદમાં વિભૃતે બનશે. વિભરતી પિત્ત છે, વિભૃતે અપિત્ત છે. સૂત્રોમાં જઈએ તો અચ્છા એમાં અચ્છા ઉરત લાગશે પણ આગળ આવશે. ઉરત શું કહે છે પછી અષ્ટાધ્યાયમાં પણ બતાવીશ. રુ વર્ણાંત, રુ વર્ણ અંત અભ્યાસ કો પૂર્વોભ્યાસ, પૂર્વોભ્યાસ. અ જે છે અર આદેશ થશે પણ એ સાથે સાથે એક બીજું સૂત્ર પણ જોડાશે. પૂર્ણ રપર પણ જોડાશે. ઉ રુ ઉહુ અણ ર પર સૂત્ર જે છે ગઈકાલે આપણે જોતા હતા પૂર્ણ રપરમાં. ઉહુ રુ નો પાછળ અણ આવશે, પાછળ અણ આવશે ત્યારે અર, ઈર અને ઉર આવશે. એ જ રીતે અહીંયા ઉરત જે છે એ અ હશે તો અર થઈને આદેશ થઈને આવશે. અર આદેશ છે ઉરણ રપરનો થશે એમ કેવું છે ઉરત સૂત્ર. અહીંયા આપણી પાસે કેટલા ધાતુઓ છે તો હૃ હજી આપણે લીધો નથી. જેમ કે દ્વિત્વ કર્યું શ્લવથી તો હૃ થઈ ગયું. હૃ પછી શું કરીશું તો કે એને છૂટા પાડીએ તો છૂટું પાડીએ ત્યારે શું થશે. ધારો કે અહીંયા ડાયરેક્ટ છે હજી હ અને રૂ એવું થાય. અહીંયા જે હર હૃ થયું ને વાસ્તવમાં કેવું થશે હ હલંત કરીએ તો પછી રૂ રહેશે, પાછળ તો રૂ રહેશે પણ એની જગ્યાએ શું થઈ જશે ઉરત થી અર થઈ જશે. અર થઈ જશે, રૂનો અર થઈ જશે. એટલે હ હલંત જે છે એમાં અર હમાં અ આવતો રહ્યો અને ર હલંત અર બરાબર એટલે હર થઈ ગયું ઉરત થી. અને પાછળ આપણે કોઈ પરિવર્તન કરવાનું નહીં અભ્યાસ એટલે હર હૃ થઈ ગયું.
હર હૃ થયા પછી અલાદિહી શેષ, અલાદિહી શેષ થી હ હૃ થઈ જશે, આ ર ગયો એટલે હ હૃ. ક્રુ છે સ્લવથી, સ્લવથી ક્રુ ક્રુ. ડુકરું એ અલગ છે, આ ખાલી ક્રુ. પછી હર હૃની જેમ જ ઉરત થી શું કરીશું તો કે રૂ જે આવે છે કહલંત અને રૂ, તો એનો અર્થ થઈને આવશે કરકૃ થઈ જશે. આમ અર જે છે એ ઉરણ રપર માંથી આવી રહ્યો છે અને સાથે ઉરત, ઉરત એનો જ ભાગ છે એક. પછી હલાદી શેષાથી કકૃ થઈ ગઈ. ભ્રુ છે ભ્રુ ભ્રુ, અરભ્રુ, ભરભ્રુ અને ભભ્રુ. શિલ્પા શિલ્પા ભણાવે છે તો અમે સાંભળીએ. અચ્છા, તો ભભ્રુથી હજી આગળ પ્રક્રિયા છે પણ અહીંયા નથી આપી, વાંધો નહીં. ઓકે, તો ભ્રુ, ભ્રુભ્રુ, ભરભ્રુ અને બભ્રુ. પછી તો આપણી પાસે શું થશે? ભીએ થશે અને ભીનું બીએ થશે, બરાબર છે, બીભ્રુ થશે હજી આગળ પ્રક્રિયા, પછી અંગ બનશે. ઓકે, ત્રુ એમાં દીર્ઘ છે અને ઉપરના બધામાં રસ્વ રૂ હતા. હવે અહીંયા ત્રુ જે છે એમાં દીર્ઘ છે, પરિણામ એનું એ જ મળશે. ત્રુ ત્રુ, તરત્રુ, તરત્રુ ઉરત. પછી હલાદી શેષથી તત્રુ, તત્રુ. વૃષ, વૃષ વૃષ. પછી વૃવૃષ, વૃવૃષ. અહીંયાથી હલાદી શેષ અહીંયા પહેલા લગાડી દીધું. પછી વૃ રહ્યો, ફરી એક સ્ટેપ વધી ગયું. વ રૂ બરાબર કરી દીધું ઉરત થી, અર લાગ્યો એટલે વર વૃષ થઈ ગયું. પછી હલાદી શેષ પાછું લાગી ગયું, વ વૃષ થઈ ગયું. જેમ જેમ આવશે તેમ જોઈશું. આપણે ભ્રુ સુધી અટકીએ, કૃષ વૃષ વૃત. ઓકે, એ પછી આ જાણીએ છીએ. ઋકારાંત શ્રુ. પ્રુયાદિમાનો આપણો હવે છેલ્લો છે. પ્રુયાદિમાનો ડુબ્રુય, માં અને ઓહાંગ આપણે જોઈ ગયા, માં અને હા. છૂટા પડી ગયા છે સૂત્રો. અહીંયા છે ઋકારાંત અભ્યસ્ત ધાતુઓને રૂપ બનાવવાની વિધિ. ઋકારાંત અભ્યસ્ત ધાતુઓને રૂપ બનાવવાની વિધિ. ભ્રુ, અહીંયા પણ સીધું જ બીભ્રુ કરી દીધું, સીધું જ બીભ્રુ કરી દીધું, અંગ જ બનાવી દીધું. શ્રુમાં સશ્રુ, ગૃહમાં ત્યાં પણ સીધું છે હજી ગૃહ, આપણે હજી મહેનત કરવી પડશે. હૃમાં ચિહ્રુ, આ ઈરુ એ હજી આગળ જઈશું. અચ્છા, ઋકારાંત ધાતુ, ઋકારાંત ધાતુ હલાદી તથા અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુ કાર ધાતુ કયો. પછી આપણે ઉમેરવાનું થયું ઈગંતાંગ નો ગુણ થાય, તો રૂ નો ગુણ અર્થ થશે. બરાબર છે. અહીંયા પણ સીધું જ છે, હજી અહીંયા પણ હજી સીધું છે બીભ્રુ.
ત્યાં જતા હજી વાર લાગશે. ટી ટીપ. પછી બિભ્રુમાં ઋકારીએ છે, એમાં પણ છેલ્લે ર છે, પછી ત કર્યું અને એ ઉપર આવતો રહેશે. વિભરતી રેફ કહીશું. પછી બિભ્રુ આની, ત્યાં ર છે, અંતે પાછળ નના માટે, કારણ કે આ એક પિત્ત જ છે અતિદેશથી. તો અટકું પામનું મેવાય અપી શું થઈ જશે? અણત્વ થઈ જશે, આણી થઈ જશે, બીવર આણી થઈ જશે. પછી હલાદી અપિત, હલાદી અપિત, આગળ હલાદી તથા અજાદી પિત્ત. હવે હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. અહીંયા પણ હજી ડાયરેક્ટ સીધું છે વિભૃતા, એને પણ આપણે હજી કરવાનું થશે અંગ સુધી આવવા માટે. અજાદી અપિત પ્રત્યય, અજાદી અપિત, હલાદી અપિત, અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે સીધું ઈકો યણ જ કીધો, સંધિનું સૂત્ર છે ઈકનો યણ. પણ આગળ પણ આપણે એ જ કર્યું, સૂત્રો ખાલી બદલાતા, ફળ તો એનું એ છે. શું કરતા? ઈકનો યણ જ કરતા. ક્યાં? અજાદી અપિત હોય ત્યારે, પણ સૂત્રો જુદા જુદા હતા. બરાબર છે? ઈક હોય ત્યારે, અરે ઈ હોય ત્યારે અલગ, ઉ હોય ત્યારે અલગ, અને હવે રૂ હોય ત્યારે અલગ. પણ વાસ્તવમાં તો યણ જ થતો. ક્યાં? અજાદી અપિતમાં. તો સીધો અહીંયા યણ એટલે આપણી પાસે કોણ હશે? ઈકમાં રૂ છે, તો રૂ હશે તો યવ ર સીધો, રૂનો ર. ઓકે, તો બીભર થઈ જશે અતિ, બીભર, કારણ કે અહીંયા ર થઈ જશે અને પાછળ અજાદી અપિત છે, પણ એ ર ભ્રમા આવતો રહ્યો, ભ્રમા આવતો રહ્યો એટલે ભ્ર થઈ ગયો, રેપ જેને કહીશું. અચ્છા, જુસ પ્રત્યય જ્યાં લાગે છે ત્યાં ઉહુ પ્રત્યય પરમાં હોય ત્યારે ધાતુના અંતમાં આવનાર રૂ જે છે એ જુસી ચથી પાછો ગુણ કરી દેશે, પિત્તની જેમ, પિત્તની જેમ ગુણ કરી દેશે. અને ગુણ કર્યા પછી પાછળ ઉ છે, એટલે ગુણ કર્યા પછી યસ્તનમાં આવશે, લંગમાં આવશે. અભિભર, અભિભર યાની ગુણ થશે અને પછી ઉહુ લગાવીશું અને એ આવતો રહેશે રમાં, એની રેફમાં અભિભરુ એ આવશે, તેમ તેમ જોઈશું પાછા. લંગ લકાર અંતિમ અપૃક્ત પ્રત્યય ત અને શ, હલંત ત અને શ. ત્યારે શું કરીશું? તો કે હલાદીપિત, હલાદીપિત સાર્વધાતુક પ્રત્યય કયા? આ ત અને શ. એ કેવા છે? પિત્ત છે, હલાદી પિત્ત છે, કારણ કે આ ટીપનો છે અને આ સીપનો છે. અચ્છા, તો એ પરમાં હોય ત્યારે નીચે આપ્યું છે ઋકારાંત, એની રસ્વ અને દીર્ઘ. સાર્વધાતુક અર્ધધાતુક કહેવાથી ગુણ તો કરીશું, રૂનો અર કરીશું, પણ અર કર્યા પછી અબિભ્રુ એનો હજી પાછો ગુણ કરીશું, રૂનો અરે કરીશું, અને પાછળ ત રહે છે, પાછળ ત રહે છે, તો અભિભર અહીંયા ભ્રુ જે છે એનો રૂનો અર થઈ જશે, તો અભિભર અને પાછળ ત અપૃક્ત એકલો પડી જાય છે એ કાલ. બરાબર છે? પણ એનું શું થશે? તો નીચે સૂત્ર આપ્યું છે અને એ નીચેનું સૂત્ર કહે છે હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ. 6:1:68 સમજી લઈએ. આમ તો એક જ વસ્તુ જાણવાની છે અને એ છે આમાં જે આવનાર છે તે, તો કે હલ, હલ, હલ યાની 33 માનો કોઈ પણ આપણી પાસે રેફ આવે છે, ર આવે છે. હલ ને આવ્યો પછી પાછળ પણ હલ છે, જેને અપૃક્તમાં ગણી લઈશું, જેનો લોપ થાય છે તે. ઓકે, તો હલ
ની ની આની અંગ છે, અંગ દીર્ઘ છે, અને આપ છે એમાં 3 3 અને હલ કુલ 6 ને 1 7. હા, હલન્યાભ્યો છે ને, હલન્યાભ્યો એની અંદર 7 પ્રત્યયોનો સમાવેશ, 6 પ્રત્યયો છે અને એક હલ અંતાત છે. જેમ કે અભિભર છે ને, અભિભર ઉપર અહીંયા એ અભિભરમાં ર જે દેખાય છે હલ છે, હલંતાત, હલંત્યાત, હલંતાત એવું છે. અને અંતમાં પાછું દીર્ઘ ઈકારાંત, તેમાં 3 આવશે, સ્ત્રી પ્રત્યય છે. અને પછી આબંતાત, એમાં પણ 3 આવશે, આકારાંત અંતે હોય અંગમાં પ્રત્યય પહેલા. તો એ 3 3 6 થશે. અને હલ અંતાત, હલ અંતાત, બરાબર, 6 ને 1 7 થશે, 6 ને 1 7 થશે. જેમ કે હલ અંતાતમાં અભિભર છે, ર છે, એ હલ જ છે, પાછળ અપૃક્તતા છે. અચ્છા, રાજન છે, હજી ત્યાં તો શું લાગશે, રાજન છે ધારો કે, બરાબર, તો ત્યાં પણ ન છેલ્લે છે, તો ત્યાં શું થશે, આવું કે છે. આ દીર્ઘાત જે છે ને, આ દીર્ઘાત આ 6 ને લાગશે, દીર્ઘાત. અહીંયા આમાં નહીં આપી, સૂત્ર ખોલીને હું તમને બતાવીશ, જોઈ ગયા છે છતાં. હલ અંતાત, પછી ની અંતાત યાની અંગ ને દીર્ઘ, નદી, નદી, બરાબર, પછી માલા, આ અંતાત, કારણ દીર્ઘ કયું છે ને, અહીંયા 3 દીર્ઘ અને અહીંયા આ 3 આવશે, દીર્ઘાત, બંને 6 ને લાગુ પડશે. અને હલ અંતાત, હલ અંતાત એટલે જેમ કે આ ર છે તેમ. સુતીસી છે, આ સુતિષ્ય જે છે ને, એમાં સુતીસી છે. સુ એ સુપ પ્રત્યય છે, પ્રથમા વિભક્તિ એક વચન, પ્રથમા વિભક્તિ એક વચન, બરાબર છે. જે ચોથા અધ્યાયમાં પહેલો પાઠ બીજું સૂત્ર છે, બીજું સૂત્ર છે, એમાંનો પહેલો પ્રત્યય 21માનો એ શું છે, બરાબર, ઉપર ચંદ્રબિંદી આવે. પછી તીસી છે, તીસી યાની ટીપ અને સીપ છે, આ 3 પ્રત્યય છે. અને એ પછી પાછળ અપૃક્તમ, અપૃક્તમ એ સંજ્ઞા છે, નામકરણ છે. અને એ અપૃક્તમ હદ જે છે, જેમ કે આ ત છે, જેમ કે આ પ્રત્યયનો ત છે, એ અપૃક્ત છે, તો એનું શું થશે, લોપ થઈ જશે. શું થઈ જશે, લોપ થઈ જશે. હલનો, અંતિમ હલનો, પ્રત્યયમાંનો હલ, જે અપૃક્ત બની ગયો છે, એકલો પડી ગયો છે. પણ કેમ જતો રહે છે, આ સૂત્રના કારણે. હલ અંતાત, ની અંતાત કે આબ અંતાત, દીર્ઘાત, સુતિસી અપૃક્તમ હલ, સુતિસ્ય અપૃક્તમ હલ, તો એનો લોપ થઈ જશે, અનુવૃત્તિ આવશે. અચ્છા, લોપ થયા પછી આ ર હલન જયારે રહે છે, ત્યારે પાછું બીજું ગ્રહણ લાગી જાય છે, રેફ હોવાના કે ર હોવાના કારણે. ખરવસાનયો વિસર્જનીયથી, કારણ કે અવસાન થઈ જાય છે ને, કારણ કે તતો ગયો લોપ થવાના કારણે. એટલે ફરી પાછું અવસાન તરીકે આ રહેશે, વિરામો અવસાનો, એટલે ખરવસાનયો વિસર્જનીય થઈ જશે. તો એક તો ઉરત, હલન્યાભ્યો દીર્ઘાત, સુતિસ્ય અપૃક્તમ હલ, ઈ કોઈ અણથી તો જાણીએ છીએ, ઈ કોઈ અણથી તો જાણીએ છીએ. બીજું કઈ નવું, ઉરણ રપર પણ આપણે થઈ ગયા, ઉરણ રપર, ઉહુ, અણ, પેલા સૂત્રનો પ્રત્યાહાર અણ, લણનો નહીં, બરાબર 3, બરાબર છે. ઉહુ હતું એ રૂનું, અને ર પ્રત્યાર હતો, ર પ્રત્યાર હતો, ર પરમાં, ર પર, રપર, પૂરણ રપર, યાની એ ર પ્રત્યારથી 2 વસ્તુ આવતી હતી, ર પ્રત્યારથી 2 વસ્તુ આવતી હતી, એક ર આવતો હતો અને એક લ આવતો હતો, બરાબર છે. એટલે રૂ ને રૂ પ્રત્યારથી, તો એ બંનેનો સમાવેશ થતો હતો. ઓકે,
ફરી પાછા તમને અષ્ટાધ્યાયમાંથી બતાવી. ગયા એક 51 આ જોઈ ગયા છે. ઉહુ એ રૂ નું થાય છે. રૂ નો ષષ્ઠી એકવચન. રૂ નું રૂપ ઉહુ બને છે. શું કે છે ષષ્ઠી સ્થાને યોગા? રૂ વર્ણસ્ય કે લુ વર્ણસ્ય. આ રૂ અને લુ જે છે ને આ આમાં આવી ગયા છે. પ્રપર યાની અહીંયા આવી ગયા છે. ઓકે, લુ વર્ણસ્ય આદેશ રૂપેણ ષષ્ઠી સ્થાને યોગા વાળું છે. અહીંયા વિધીયમાનાત અવર્ણાત ઈવર્ણાત ઉવર્ણાત અનંતરમ નિત્યમ યથાસંખ્યમ રેફ લકાર વિધીયતે. આ ર જે છે ને એ પ્રત્યાહાર છે અને એનાથી બે લેવાના છે. અહીંયા નીચે આપ્યું છું. અણ બરાબર 3 જ છે પણ દીર્ઘભેદ પણ લઈ લીધા છે કારણ કે તપરકરણ નહીં કર્યું અને આ ર બરાબર પ્રત્યાહાર છે. ર અને લ બરાબર છે. એમાં અનિચ્છન થઈ રહી છે વચ્ચે. આ વાર્તિકે આવું ગોઠવ્યું છે, આવ્યું એટલા માટે. અચ્છા, એના આધારે અહીંયા પેલા 30 ભેદોની વાત મેં કરી હતી શરૂઆતમાં. બંને સવર્ણ બનાવી દીધા હતા. બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે. કોના? રૂ અને લુના. અહીંયા રહી ને આ રૂ અને અહીંયા લુ. લુ નો દીર્ઘ ભેદ નથી. રસ્વ અને પ્લુત જ છે. બરાબર 12 અને રૂના 18. એ 18 ખબર છે? 12 ખબર છે? ગયા આગે પાઠ. એક વાર બોલી જાઉં છું. અશ્વ દીર્ઘ અને પ્લુત કરીશું, પછી ઉદાત અનુદાત ત્વરિત અને પછી અનુનાસિક ને અનનુનાસિક. આ રીતે કરીએ તો 18 થઈ જાય. બરાબર? થોડીક વધારે સ્પષ્ટતા કરી દઉં. હા, પેલા કોઈ પણ અચ 3 ભાગલા પડે છે. 5 જે છે એને 3 થાય છે. રસ્વ દીર્ઘ પ્લુત. પાછલા 4 જે છે લુ ને એક બાજુ મૂકીએ તો જે લુ છે એ લુમાં રસ્વ છે અને પ્લુત છે, દીર્ઘ નથી. અચ્છા, અને પાછલા 4 એ જ પ્રત્યાહાર અને અક આગળ અક એટલે 5. બરાબર છે. અને એ છે એટલે 4. એ 4 ને રસ્વ ભેદ નથી એટલે એના 12 જ થશે. લુના પણ 12 થશે, દીર્ઘ નથી. અને બાકીના જે છે 5 એટલે કે અક એના રસ્વય થશે, દીર્ઘય થશે અને પ્લુતય થશે. તો આ 3 કરીશું તો 18 થશે. અને 30 કોના કરીશું તો કે રૂ અને લુ ને ભેગા કરીશું. સવર્ણ કરીએ ત્યારે છે ઉચ્ચારણ સ્થાન જુદા છે. ઋતુ રસણા મૂર્ધા અને ઋતુ લસાના દંતા. એક મૂર્ધા છે અને એક દંતા છે, છતાં સવર્ણ બન્યા છે રૂના કારણે. તો 12 અને 18 30 થશે. અહીંયા આપ્યું છે 30 ભેદા નિર્દિશ્યંતે. અચ્છા, હવે પેલા 3 પાડીએ. હું 18 ગણાવું છું. કોઈ પણ અચના. આમ તો 5. બરાબર છે. 5 ને વધારે લાગુ પડે છે. ઉદાહરણ આપણું ઊનું મૂકેલું છે. ઉકાલો અચ રસ્વ દીર્ઘ પ્લુત. બરાબર. ઉકાલો અચ રસ્વ દીર્ઘ પ્લુત. તો અ છે, રસ્વ છે, દીર્ઘ છે અને પ્લુત છે. લખવાની પદ્ધતિ અ, દીર્ઘમાં આ અને આ +3 બરાબર પ્લુત. રસ્વ દીર્ઘ પ્લુત 3 થઈ ગયા. આપણે 18 ગણીએ છીએ. એ ત્રણેયમાં એક ના, કોના? રસ્વના, દીર્ઘના અને પ્લુતના
એ ત્રણેયના એક એકના રસ્વના 3 પડશે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એ જ રીતે દીર્ઘના, દીર્ઘ આના કોઈ પણ અચના શું? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એ જ રીતે પ્લુતના, રસ્વ દીર્ઘ અને પ્લુત, પ્લુતના પણ 3, કયા? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે 3 તરી 9, 9 ને ઉપર 3, રસ્વ દીર્ઘ પ્લુત 12, 12 અને હવે જે 9 જે આપણે કર્યા એમાંના એક એક યાની ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત જે થયા, રસ્વ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત થયા, કે દીર્ઘ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત થયા, કે પ્લુત ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત થયા, એમાં 2 ભાગલા પાડી, 2 બીજા ભાગ પડ્યા, 2 દરેકમાં તો થઈ ગયા એક અનુનાસિક અને એક નિરનુનાસિક, એટલે કે અનનુનાસિક. કોના? તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના. ધારો કે રસ્વ છે તો એનો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે એ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત જે હતા 3, એ 3ને 2 કરી દો એટલે 6 થઈ જાય. કયા? અનુનાસિક અને નિરનુનાસિક. ઉદાત્ત, અનુદાત્ત પણ અનુનાસિક અને અનનુનાસિક, અને સ્વરિત પણ અનુદાત્ત અને અનનુદાત્ત, અરે અનુનાસિક અને નિરનુનાસિક. થઈ ગયા 18. 6 ઉમેરી દઈએ, 6 ઉમેરી દઈએ, અનુનાસિક અને અનનુનાસિક. અનુનાસિક તો ચંદ્રબિંદી આવશે અને અનનુનાસિકમાં ચંદ્રબિંદી નહીં આવે. થયા 18 કે વધી ગયા? આગળ 9 18 હે ફરી પાછો ગણાવો. રસ્વ દીર્ઘ પ્લુત કેટલા થયા? 3, કોઈ પણ અચના. આ એક અચની જ વાત છે. 5 બરાબર 9. વિભૂતિ બોલતી હતી. હા સર. લખવું પડશે. લખો તો વધારે સારું સર. મારું બોર્ડ ક્યાં ગયું? અહીંયા પડ્યું છે. જુઓ, એક સાઈડ ગણી બતાવું છું. ધારો કે અ છે, આ રસ્વ થયો, પછી આ દીર્ઘ થયો અને આ પ્લુત થયો. 3 થઈ ગયા. એક અચના, આવા 5 છે આપણી પાસે. રૂ અલગ પડી જાય અને 4 માત્ર દીર્ઘ અને પ્લુત છે. કયા? એ પછી કયું છે મેં છતાં. આ 3 થયા. એક બાજુમાં લખી દો. બરાબર 0, 3. હવે આ રસ્વ આના, દીર્ઘ આના અને પ્લુત આના. પ્લુત બરાબર 3 માત્રા, દીર્ઘ બરાબર 2 માત્રા, રસ્વ બરાબર 1 માત્રા. આને શું કરીશું? ઉદાત્ત. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. એવી રીતે અહીંયા પણ આના એટલે કે દીર્ઘના. આ રસ્વ, અ, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. એટલે 9 થશે. આ દીર્ઘ આ હવે લખતો નહીં. હવે લખતો પ્લુત આ. ઓકે બરાબર.
9 9. 9 કરી દઈએ. ઓકે, 9 ને 3 આ 3 12 ને 12 થયા. ઓકે, હવે આ બધામાં બે બે ભાગલા કરીએ. કેવા? અનુનાસિક અને નિરાનુનાસિક. અનુનાસિક. બિંદી કરું ખાલી બિંદી કરી દઉં. હા. અને અહીંયા બિંદી નહીં. નથી. બરાબર છે. કોને પણ ઉદાત્ત. રસ્વ અ દાત અનુનાસિક અનનુનાસિક. બરાબર. રસ્વ અ અનુદાત્ત અનુનાસિક અનનુનાસિક. રસ્વ અ સ્વરિત અનુનાસિક અનનુનાસિક. બરાબર કેટલા થશે અહીંયા? 6. સેમ અહીંયા પણ એ જ ચાલશે પ્રક્રિયા. સેમ અહીંયા પણ એ જ પ્રક્રિયા ચાલશે. હવે રહ્યા આ 5 ની વાત થઈ ગઈ. પછી આ લુ છે, આ લુ છે એ દીર્ઘ ભેદ નહીં, માત્ર રસ્વ છે અને પ્લુત છે. તો 6 ઘટી ગયા. એક લાઈન આખી જતી રહી, ઓછી થઈ ગઈ, તો 12 જ થશે. અને એ જ છે, એ જ છે એટલે કે પાછલા 4 એ ઓ આઈ ઔ એ રસ્વ નથી. પછી બીજી પહેલી લાઈન જતી રહી 6 ની, તો એ પણ 12 થયા. અને રૂ પ્લસ લુ બે સવર્ણ માનીને, શું માનીને? સવર્ણ માનીને વાર્તિકનું એક છે વાક્ય, રૂ લુ મિથ એવું કંઈક છે. બરાબર. તો આના તો 18 છે રૂના, અને આના 12 છે. બરાબર 30. બરાબર 30 સવર્ણ હોવાના કારણે. ઓકે, આપણે વાત ક્યાંક હતી અને પહોંચી ગયા પાછળ રિવર્સમાં. હા, પૂરણ રપર. આપણી પાસે ઉરત છે, આની સાથે જોડાયેલું ઉરત છે. બરાબર. ક્યાં? દ્વિત્વ અભ્યાસમાં એટલે ભ્રૂમાં પણ આવે છે. અને પણ વસ્તુ આની યાદ છે, પણ ઉરણ રપર સાથે આવે છે. ઓકે, પછી બીજું સૂત્ર હતું આપણી પાસે, ઇકો અણથી તો જાણીએ આપણે. બરાબર. આઝાદી આપી. સર આમાં પૂરણ નો અર્થ એ રીતે લઈશું કે રિકાર પછી અણ હોય, ઈ ઉ અ ઈ ઉ, તો એને અર ઈર અને ઉર કરીએ છીએ. બરાબર. અને ર પર નો અર્થ અલ ઇલ ઉલ. બરાબર. હા, એટલે રૂ અને રૂ બંને કરીએ છીએ એટલા માટે. આ રપર છે ને એ પ્રત્યાહાર છે રપરમાં, એમ કહ્યું છે. ર ને લ એટલે અલ ઇલ ઉલ આવું થઈ જશે. ર પરહ એમાંથી ર પ્રત્યાહાર સમજીશું એમ. પરમાં હોય એમ કેવું છે. આરી પ્રથમામાં છે, અણ પ્રત્યાહાર છે, ર પણ પ્રત્યાહાર છે, અને પરહ લઈ લીધું છે. ષષ્ઠી સ્થાને યોગા છે 49, આ 51 છે. ઓકે, ટૂંકમાં અલના તો ઓછા મળશે ઉદાહરણો, પણ અર ઈર ઉર મળશે. બીજું આમાંથી એ મળે છે આપણને કે આપણી પાસે અણ બે છે, અણ બે છે. તો આ સૂત્ર જ્યાં આવે પૂરણ રપર, તો કયો અણ સ્વીકારવો? પહેલા અણનો, પહેલા સૂત્રનો એક જ પ્રત્યાહાર આપણે લેવાનો છે. છઠ્ઠામાં પણ અણ છે, લણમાં પણ અણ છે, તો વધી જશે 3 ની જગ્યાએ. આમાં 3 છે, ત્યાં વધી જશે. ઓકે, કયા સૂત્રમાં કયા અણને લેવો? પછી મારે જોવાનું હતું અન્યાભ્યાસ બતાવવાનું હતું ને. 6 1 68.
हल्न्याभ्यो दीर्घात् सुतिस्य पृक्तं हल હલ અંતાત. હલ અંતાત અહીંયા લખ્યું નથી કારણ કે પંચમી બહુવચન છે ને, એટલે એ પ્રાતિપદિકમાં આવશે, નામમાં આવશે. જેમ કે રાજન છે, નીચે કદાચ આપ્યું છે આ રાજન છે ને, આ ન જે છે ને એ હલ છે અંતાત, બરાબર છે. આ ન ની પાછળ હજી એક પ્રત્યય રહેલો છે, સ, સુપમાંથી સ, અપૃક્ત થઈ જાય છે એટલે તો ઉડી જાય સીધો આ સૂત્રથી. હલન્યા વ્યોધિ હલ, સ જે છે એ અપૃક્ત હોવાના કારણે લોપ થઈ જશે. આ લોપ જે છે 6 1 66 આ 68 છે. લોપો વેરોલીમાંથી છે કદાચ ને, લોપ એમાંથી છે. ઓકે, તો હલ અંતે, જેમ કે રાજન ન હતો અને એની પાછળ સ હતો, અપૃક્ત હતો, એ સ તો ગયો. હલ પ્રાતિપદિકને લાગુ પડશે. અંતે હોય તો કોણ જશે? અપૃક્ત જશે, લોપ થઈ જશે. અહીંયા લોપ છે, લોપ છે. પછી આ ની જે છે એ અહીંયા રસ્વ દેખાશે તમને. અહીંયા રસ્વ દેખાય છે ને લખેલું, પણ વાસ્તવમાં આને સાથે લેવાનું છે, દીર્ઘાતને સાથે લેવાનું છે. તો નદી દીર્ઘ થઈ જશે, નદી એવા 3 છે, બરાબર છે. પસંદ, નિપ, નિશ અને નીન, આવું છે. એને શોર્ટકટ મેં કરેલું છે પસંદ. એકમાં પ પાછળ લાગે, એકમાં મૂર્ધન્ય સ પાછળ લાગે અને એકમાં ન પાછળ લાગે, અને આગળ એક સરખો અંગ. ઓકે, દીર્ઘાત છે. પછી ડાપ ચાપ, ડાપ ટાપ, ડાપ ચાપ, આવું છે. આ બનતાત, આ બનતાત. અહીંયા પંચમી બહુવચન. હવે કેટલા થયા? આમાં 3 છે, આ બંતાતમાં, અને ન્યંતાતમાં 3 છે, 6, અને હાલ 7. એમાંથી આપણને શું લાગુ પડશે? આપણને શું લાગુ પડશે? આગળ મેં તમને ર બતાવ્યો હતો, એટલે હલ લાગુ પડશે. અને પાછું અંતિમ હલ છે અહીંયા, તો એ તો અપૃક્ત હલ છે, એનો શું થઈ જશે? લોપ થઈ જશે. ઓકે, આ 3 દીર્ઘાત છે, હલ છે. સુતિસી જે છે પ્રત્યયો, સુપનો પ્રથમ વિભક્તિ એકવચન નામમાં, અને તીપને સીપ છે પ્રથમ એકવચન, આખું લેખ સુતિસી કરી દીધું છે. આ 2 લકારના છે અને એક સુપનો છે, બરાબર છે. અને એ જ્યારે અપૃક્ત થઈ જાય, અપૃક્ત નીચે આપ્યું છે આથી અપૃક્ત એકાલ પ્રત્યય ક્યારે બને? હિતકરણ કરતા કે પ્રક્રિયા કરતા માત્ર હલ બચી જશે. અને શરત શું? તો કે જે અંગ જે છે એ કાં હલનતાત થઈ જશે હોય, કે જેમ કે રાજન, કે પછી દીર્ઘાત ન્યંતાત, કે પછી દીર્ઘાત આબંતાત. આ સ્ત્રીલિંગમાં આવશે 3 પરસ્ય, એની પરમાં સુતિસી. અને એમાંથી શું રહેશે? અપૃક્ત તરીકે સ હલંત રહેશે, ત હલંત રહેશે, ફરી પાછળ સ હલંત રહેશે. પણ 3 પ્રત્યયોમાં એક નામને લાગનારા, 2 લકારને લાગનારા, એ અપૃક્ત થઈ જશે. ત્યારે એ અપૃક્ત હલનો લુપ્યતે, લોપ થઈ જશે. અનુવૃત્તિમાં છે, લોપો વિરોલીમાંથી છે. ક્લિયર આ સૂત્ર? હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ. બરાબર. અહીંયા પ્રત્યય જે છે 2 આપણા ટીપ ને સીપ, એમાં ઈતસ્યથી ઈનો લોપ થઈ જાય છે, અને ઉપર પની હલંત સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે, રહે છે ત હલંત.
અને સહલંત એ બંને કેવા બની ગયા પછી અપૃક્ત બની જાય છે આ સૂત્રથી. અપૃક્ત એકાલ પ્રત્યય. બરાબર છે. સુમાં જે છે એ સેમ પ્રક્રિયા. આમ તો વિસર્ગ સુધી પહોંચે છે પણ અધવચ્ચે જ અટકી ગયું. સ રહ્યો એ અપૃક્ત થઈ ગયો અને અપૃક્તના કારણે લોપ થઈ ગયો. પણ હજી એક અહીંયા છે પાછું નને પણ લોપ થઈ જાય છે. એ આવશે ત્યાં જોઈશું એને. અત્યારે જોતા નથી. આ નદી છે, ઈકારાંત છે, દીર્ઘ ઈકારાંત છે. ત્યાં પણ શું લગાડીએ પ્રથમ વિભક્તિ એક વચન, તો એ સહલન અપૃક્ત થઈ જવાના કારણે શું થઈ જશે? લોપ થઈ જશે આ સૂત્રથી. અલ્યાભ્યો દીર્ઘ સૂત્રસ્ય પ્રોક્તમ ફલ. પછી આ જે છે દીર્ઘ, આ ત્રણે પ્રત્યય મેં પસંદ કર્યું હતું ને તમને શોર્ટકટમાં યાદ રાખવા માટે. આ પહલંત, સહલંત અને નહલંત બરાબર પસંદ. અને આગળ કોને રાખવાના? અંગનો દીર્ઘ ની 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 થઈ જાય પસંદ, જોડી દેવાનું ત્રણે ત્રણ યાદ રાખવા માટે. ઓકે. પણ આટલા 7 શબ્દો જે છે એને આ નહીં થાય એવું કહ્યું છે. એ આવશે ત્યાં જોઈશું. પછી દીર્ઘ આપ અંતાત. આપ અંતાત આ ત્રણ છે. ટાપ, ડાપ, ચાપ. ટ, ડ અને ચ. આપ અંતાત. માલા આ છે, સ્ત્રીલિંગ પ્રત્યય છે. આ બાલા છે. અહીંયા પાછળ શું આવે? અને આ સૂત્રથી એ સ જે અપૃક્ત હોવાના કારણે લોપ થઈ જશે. એટલે માત્ર બાલા રહેશે. માલા માલે માલા હા, માલમ માલે માલા હા કરીએ છીએ. તો અહીંયા પણ પ્રત્યય આ સૂત્રથી હલ્યાભ્યો દીર્ઘ સુતિસ્ય પ્રોક્તમથી ગયો. આપણું ડ્રુગૃહ્ય, આપણું ડુગૃહ્ય, ભ્રુ લંગ નદ્યતાને લંગ પહેલા જટ લગાડી દીધો. દી તો આગળ કરે છે, અહીંયા કરે છે આટલે આવતા શ્લવ. સ્વરધાતુકથી ગુણ કરશે. પ્રિયામિતથી ઈ કરશે. સાથે ઉરંદ્ર પર પણ ભેગું જ કરી લીધું, ભીર કરી દીધું સીધું જ. બરાબર છે. બાકી તો ભર થાય પછી ભી એકલું રહેશે, કારણ કે હલાદી શેષાથી રહી જશે. આપણે આપણી રીતે કરીશું. હા તો આપણે છેલ્લે લાવીએ છીએ. પછી અહીંયા જે છે અંતિમ હલ છે. બરાબર છે. આપણી પાસે 7 વસ્તુ આવતી સૂત્રની અંદર, એમાંથી એક જ લાગુ પડશે. અને એમાં પછી પ્રત્યય જે છે અપૃક્ત થઈ જશે તો એનો લોપ થઈ જશે. પણ રની પ્રક્રિયા પછી પાછી વિસર્ગ સુધી ચાલશે. ઓકે. અભિભાવ. તો જ્યારે અભિભાવ કરીશું ને તો 2 રૂપ સરખા થઈ જશે. કયા કયા? 2 રૂપ સરખા થઈ જશે. એક સરખા. કયા 2 સરખા થઈ જશે? પ્રથમ પુરુષ એક વચન ને મધ્યમ પુરુષ એક વચન. બરાબર છે. કારણ કે પાછલા તો પ્રત્યય જુદા છે. એકમાં ત હલન છે ને એકમાં શ હલન છે. આપણે તો 2 તો જવાના, પણ પાછળ તો ર આવીને ઉભો રહેવાનો અને એની વિસર્ગ સુધી રહે. એટલે હરખા રૂપો થઈ ગયા બેયના. પછી પ્રશ્ન એ આવે કે ગણવું કયું? ગણવું કયું? તો કોણ જવાબદાર છે ગણવામાં? અર્થ જવાબદાર છે. અર્થ જો કરશું એ પ્રમાણે વાક્ય કરતા વાક્ય રચના પ્રમાણે. ગોળીની જેમ. ઓકે. આટલું પૂરતું છે સમજવામાં. સમજાઈ ગયું? આમ 3 નવા આવ્યા. પૂરણ રપર, પછી ઉરત 2 સાથે, અને હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પ્રુક્તમ હલ. બરાબર છે. બાકીનું તો જે છે એ જૈસે થે છે. જૈસે થે યાની જે અત્યાર સુધી કરતા આવ્યા રીત અભ્યાસ કાર્ય. ઓકે. આવી જઈએ પ્રત્યય. મને લાગે આપણને વર્તમાન લટને તો બધાને આવડી ગયા. બરાબર ને?
તિપ્તસ્થી વગેરે યાની તિત અંતિ સિત અને વિવાહ મહ. ઓકે, ધાતુ છે આપણો ડુ છે, ભ્રુની નીચે અનુદાત છે અને ય છે. આપણે પહેલા પરસ્મય પદ અને પછી આત્માને પદ લઈએ, બે સાથે નહીં. ડુભ્રુ. જગદીશ. સાથે લઈશું બંને એટલે એક લકાર પૂરો થઈ જશે. વાર લાગશે, એક જ રૂપ તૈયાર થાય. આજે એક જ લઈએ પણ નેક્સ્ટ ડે એમ. હા, ડુભ્રુ. ડુબ્રુ ય. હા, ય હલન છે તો હલન કેમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદશનમ લોપ. અને ડુ નું આદિની પુડાવા સૂત્રથી વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદશનમ લોપ. અહીંયા યની ઈ જ સંજ્ઞા થાય છે તો સ્વરિત નીચે કરતા અભિપ્રાય ક્રિયાફલે સૂત્રથી અહીંયા ધાતુ ઉભયપદી છે. સૌ પ્રથમ પરસ્મય પદના રૂપ બનાવીએ, ત્યારબાદ આત્મનેય પદના. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. જોહોત્ય આદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીએ. અને તત્વ સૂત્રથી હલાદી શેષ આવશે ને, તલાદી શેષ. પણ આને છૂટા પાડવું પડશે ને. હા, એટલે ભ અને ર. પૂરો તો આવશે પેલું. ઉરત આવશે તો પૂરત થી ભર થશે. ભર ભ્રુ, બર ભર અને ભ્રુ. અને ત્યારબાદ તલાદી શેષ કરો થી ભભ્રુ. એટલે ભભ્રુ. ત્યારબાદ ખાતર. ઓકે, અભ્યાસે ચર્ચથી બ કરીશું બભ્રુ આવી ગયા ને અને યાદી. બ્રુયામ ઇત્યાદિ બી કરીશું. ઈકાર કરીશું વિભ્રુ. એટલે બિભ્રુ. હવે લટ લકાર પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. તીપમાં પ હલન છે તો હલન કેમ સૂત્રથી કરણ કરીશું. તસ્ય લોપાદશન લોપ. તીપ છે હલાદિત તો સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી. ગંધાંગ છે ગુણભવથી. હા, એટલે અર કરીશું. બ્રુનું ભર થશે. પાછળ અ છે એ ભમાં આવી જશે અને આ રેપ છે એ તના ઉપર ચડી જશે તીના ઉપર, એટલે બિભારતી. સહ બિભારતી એવું રૂપ બનશે. સર આનો અર્થ શું કરે છે ભૂલી ગયો. એ ધારણ કરે છે. હા, ધારણ કરે છે. અને સર અહીંયા આપણે જે રેપ ને ઉપર ચડાવે ને એ અમુક વાર પગમાં પડી જાય છે, અમુક વાર ઉપર ચડે છે, તો એ ક્યારે ક્યાં લાગે છે એટલું એક વાર કહી દો. પાછળ અચ હોય તો પગમાં પડી જાય અને હલ હોય તો માથા ઉપર ચડી જાય, એવું જ ને. વર્ણ ડિપેન્ડ કરશે. ધારો કે હ તો એના પેટમાં જતો રહેશે. રૂ આગળ આવ્યો તો હા ધારો કે હા, એટલે અહીંયા ત્ર હા આપણે લખીએ છીએ ત અને આ છે તો શું થઈ જશે? આવું થઈ જશે. કોઈકના પેટમાં જતો રહે, કોઈકના માથા પર જતો રહે, કોઈકના પગની નીચે જતો રહેશે. ફરતો છે. એટલે એનો નિયમ હશે ને ક્યારે ક્યાં જાય એનો. વર્ણ આધાર રાખે છે. જેમ કે આ ત ને ર છે તો આવું આપણે હા લખીએ, જે તે વર્ણ એનો આધાર રાખશે. ધારો કે અહીંયા એવું નહીં. હા, કારણ કે અહીંયા રેપ છે તો એ પહોંચી ગયો, આ બાજુ પહોંચી ગયો. વિભરતી એની જોડાઈ જાય છે ટૂંકમાં, પણ જોડાઈ જાય ત્યારે માથા પર બેસી જાય.
એટલે જ એને રેપ કહીએ છીએ, એને રકાર કહેતા નથી. ઓકે, એટલે ત્યાં સર હલ હતો ને, ત હલ હતો એટલા માટે એને માથા ઉપર ચડી ગયો. અહીંયા ત્રણનું જે ઉદાહરણ આપ્યું એ ત પછી ર પછી અ છે, એટલે અજંત છે એટલે પગમાં પડી ગયો એ રીતે ને. હા, એટલે વર્ણ આધારભૂત બનશે ક્યાં રાખ, હા બરાબર છે. ધારો કે હું લખું અહીંયા આ હ છે, અને હવે શું કરશું? આવું કરશું હા કે પછી આ પણ કરશું? બરાબર છે. બરાબર. આના માટે સર એક શ્લોક હતો પણ એ હું હવે યાદ આવતો નહીં અત્યારે, કે 3 જગ્યા એની બદલે છે એના માટે નથી. ક્યાંક માથા પર બેસશે, ક્યાંક પેટમાં જતો, હા ક્યાંક પગમાં જતો રહેશે, હા, ક્યાંક એટલે એના માટે કઈક શ્લોક હતો, હમ, એ ભૂલી ગયો. હમ. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. દ્વિવચનમાં બદલાશે પાછી પ્રક્રિયા. તાતું છે ડુ બ્રૂ ય જ્યોત્સના. હા સર, યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે ભ્રુ કર્તરી શબ્દ જુત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ. શ્લૌથી દિત્વ એટલે ભ્રુ ભ્રુ. અને ઉરત સૂત્રથી પ ભ્રુ. રૂનો અર્થ છે ને બરોબર. ભ્રુ. અને હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને વાત કરતા બાકીના હલનો લોપ એટલે પ ભ્રુ. પછી અભ્યાસી થી પનો બ થશે એટલે બ ભ્રુ. અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ. પ્રત્યય છે તસ. તસમાં સ ન વિભક્તો તુષ્માંથી જશે નહીં. સસ જુસુ રૂથી ઋત્વ થશે. રમાં ઉ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે. ર એ અવસાન હોવાથી ખરવસાન વિસર્જન્યથી વિસર્ગ થશે એટલે તહ. એ હલાદી અપિત હોવાથી કિમિતિ ચ થી ગુણનો નિષેધ થશે એટલે તવ બિભૃત. તે બે ધારણ કરે છે. બરાબર છે. જગદીશનું ઉદાહરણ હવે આવી રહ્યું છે, જોઈએ શું થાય છે તે. અહીંયા સર આપણે ઉરત કરીએ છીએ હમ. એ પૂર્વ અભ્યાસમાં અર કરશે. હા, બરાબર. કારણ કે હલાદિશેષ તો જ લાગશે ને. ઓકે, બહુવચનમાં આવી જઈએ. ડુ ભ્રુ અનુદાત્ત ય. કોને આપીશું નંદની? હા સર, આદિરી ટુડવા સૂત્રથી ડુની અને યંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરશું, માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરશું, માટે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે ભ્રુ. અભ્યાસી ચટ સૂત્રથી ભનો બ કરીશું, બ ભ્રુ. અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જીના સ્થાને અત કરીશું અને જીમાં રહેલો ઈ થી અતિ કરીશું. અને ઉભે અભ્યસ્તમાં રહેલા ભ્રુમાં ઇકો યણચી સૂત્રથી ર કરીશું, એટલે રૂમાં રહેલા હલંત ભ અને ર અને અતિ. અ એ ભમાં ભળી જતા બિભ્રતિ. આ ર ક્યાં જતો રહ્યો? ભ્રની નીચે, ભની નીચે બિભ્રતિ.
હા, આમાં કેટલા થઈ ગયા? આ ભ હલન છે, ર હલન છે, રેપ છે અને અ ભળી ગયો અને હા આવ્યો. ટી સહતવ તે. તે બિભ્રતિ તે બધા ધારણ કરે છે. આ રૂ નો શું થઈ ગયો? ઇકો એણચી પ્રમાણે ર થઈ ગયો હા સર યાંચી પ્રમાણે ર કરીશું. છે, પણ આ તો ફરી હું કહી રહ્યો છું. બરાબર છે. એટલે હા હવે અહીંયા પણ આપણને જે જગદીશે કહ્યું કે આ ર ઉપર બેસે રેફ વિભરતીમાં, હવે અહીંયા ક્યાં જતો રહ્યો? ભમાં. પગમાં ઓકે. હા એટલે અહીંયા ર પછી અ આવ્યો ને, અચ આવ્યો એટલે પગમાં બેસી ગયા. ઓકે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. સાહેબ અહીં રૂ નો સીધો ર થશે કે અર થશે? અર નહીં થાય. ઈ કોઈ અણ ચીજો ઈક અને યણ. હવે જુઓ, ઈ બરાબર, અરે ઈક બરાબર ઈ ઉ, હા બરાબર, ઈ બરાબર ય, ઈ ઉ ઉ નો વ, અને રૂ નો ર. બરાબર ઈ નો ય હલંત, ઉ નો વ હલંત, રૂ નો ર હલંત, લુ નો લ હલંત. આપણે અહીંયા લાગુ પડી. અહીંયા આગળ પેલું ઉરણ રપર નહીં લાગે ને? ના, ઈ કોઈ અણચી કરી દીધું. સર એ સૂત્ર ઓલું બતાવવાનું બાકી ને ઉરત વેબસાઇટમાં પછી એ બતાવજો ને. 7/4/66 7/4/66 ઉરત. ઉરત ઉરત ઉહુ કોનું રૂપ છે? આગળ જોયું હતું આપણે. ઉહુ રોનો રૂનો. પછી આ વિસર્ગ થઈ ગયેલો છે, અરે વિસર્ગનો ર થઈ ગયેલો છે, ઉરત. બરાબર છે. એટલે ઉહુ અથ, ઉહુ અથ, ઉહુ અથ. એટલે તય પાછું તપરકરણ જ છે. તય તપરકરણ છે પ્રથમ એકવચન. અનુવૃત્તિ અભ્યાસસ્ય, અભ્યાસ કાર્ય કરીએ છીએ. અભ્યાસે વિદ્યમાનસ્ય, અભ્યાસ કોને કહીશું? પૂર્વો અભ્યાસ, આગલાને. રૂવર્ણસ્ય અકાર આદેશ ભવતી, અકારનો આદેશ કરીએ છીએ, પણ એ ઉરણ રપર સાથે આવી રહ્યો છે, બેને કમ્બાઈનને આવી રહ્યો છે. અકાર આદેશ ભવતી આટલું કે છે. આ રહ્યું ને. અચ્છા, દ્વિતીય પ્રકરણ દ્વિતીય કૃત્ય દ્વયો ય પ્રથમ તસ્ય પૂર્વાભ્યાસ એ તો જાણીએ છીએ અભ્યાસનના. પછી અસ્મિન અભ્યાસે વિદ્યમાન રહેલ યહ જે રૂવર્ણ તસ્ય અનેન સૂત્રણ અકાર આદેશ ભવતી ઉહુ ઇતિ રૂ ઇત્ય ષષ્ઠી એક વચન. એ તો આપણે રૂનો ઉહુ થાય રૂપને. અયમ અકાર, હવે અહીંયા જુઓ, અયમ અકાર કયો? આ રહ્યો અતવાળો, ઉરત વાળો અત તપરકરણ. એ અ જે છે એ અયમ અકાર ઉરણ રપર એક 51 ઇતિ અને નિત્યમ રપર એવ ભવતી. બરાબર. ક્યાં ગોઠ મૂકીશું ઉરણ રપર? આખો ત્યાં વસ્તુ જુદી છે, પણ એની સાથે લઈને ચાલે છે. તો અહીંયા બે ભેગા મૂકવા પડે છે. અહીંયા ક્લિયર? કેટલે આવ્યા? વિભ્રતિ આવ્યા છે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ડુ, બ્રુ,
ય પ્રહલાદ. પ્રહલાદ. હા 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 સાહેબ, મને એવું થયું, મેં કીધું પલક એવું કીધું. હા યની ઈદ સંજ્ઞા થાય છે, તેથી સ્વરિત ઈત કર્તરી પ્રાય ક્રિયા ભલે ઉભયપદી ધાતુ છે, એટલે અત્યારે પરસ્મય પદના પ્રત્યે લગાવીશું. સૌપ્રથમ ડુની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે અને યની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ ભ્રુ ધાતુ રહેશે. ત્યારબાદ કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે, એટલે ભ્રુ ભ્રુ. અને ઉરત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ રૂનો અર્થ થશે, એટલે ભર ભ્રુ. અને હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું, એટલે ભ ભ્રુ. અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ બ નો ભ થશે, એટલે બ ભ્રુ. અને ત્યારબાદ ભ્રુયામિત એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે, એટલે બી ભ્રુ એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈપ સંજ્ઞા થશે, એટલે સી પ્રત્યય રહેશે. અને સી જે છે એ હલાદી પિત્ત પ્રત્યય છે, એટલે ઈગંત અંગસ્ય ગુણો ભવતી, એટલે ભ્રુ જે રૂ છે એનો અર્થ થશે, એનો ગુણ થશે, એટલે બી ભ અર ને સી. એટલે બી અ જે છે એ ભમાં આવી જશે, એટલે બી બી ભ્ર. અને ર જે છે એ તના ઉપર જશે, એટલે બી ભ્ર બી ભર સી. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સ નો મૂર્ધન્ય સ થશે, એટલે બી ભર સી એવું પદ બનશે. ત્વમ બિભરસી. હમ તું ધારણ કર, તું ધારણ કરે છે. બરાબર. હવે પેલું સૂત્ર આપણે ઉરત જે હતું ને કે એ રૂનો અ કરી દે છે, અથ અથ આવું હતું. ઉરત હતું ને તો ઉહુ અને અથ હતું. તો હવે સીધો આ ઉ એટલે કે ધારો કે ભ હલંત છે અને અ લગાડી દે તો માત્ર ભ થઈ જાય છે, તો આ ર નહીં આવે, પણ એ ઉરણ રપડ સાથે જ લઈને આવે છે, એમ કેવું છે. અને લઈને આવે તો જ આ ર હલાદી શેષ હ લાગશે, નહીં તો હલાદી શેષ જ નહીં લાગે. એકલો અ મૂકી દઈએ તો, કારણ કે ભ થઈ જાય, ઉનો અ થઈ જાય, તો ભ હલંત છૂટો પડી ગયો. અને એમાં અ જોડી દઈએ તો ભ આખો થઈ ગયો. ભ આખો થઈ જાય તો પછી ર હોય જ નહીં, તો હલાદી શેષની વસ્તુ જ નહીં આવતી. ખ્યાલ આવે છે? ઉરત કર્યા પછી એની સાથે ઉરણ રપર જોડ દેવું પડે. હા, તો એ અર્થ થશે, નહીં તો થાય જ નહીં. નહીં તો ર નહીં આવે. ર નહીં આવે તો હલાદી શેષ નહીં આવે, કારણ કે એ રને કાઢવા માટે હલાદી શેષ કરવું પડશે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. પલક. ડુ ભ્રુ ય. હા સર, યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે, એટલે ભ્રુ. કર્તરી શફીકરણ પ્રત્યે જો ત્યાદી બ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી દાંતમાં દ્વિત્વ થશે, એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અ અત અને ઉરણ રપર સૂત્રથી અર થશે, એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી રનો લોપ, એટલે ભભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી બનો બ એટલે બબ્રુ. અને ભ્રુયામ ઈત સૂત્રથી રસ્વૈકાર થશે, એટલે બિબ્રુ. મૂળ પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. થસમાં ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સ જશે નહીં.
સસજુસુ રૂથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિકેથી અનુનાસિકોની જ સંજ્ઞા ખર અવસરના વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે થ પ્રત્યય બનશે. જોડી દેવાનું બિબ્રુ થહ યુવામ બિબ્રુ થહ તમે બે ધારણ કરો છો. વિસર્ગ કાઢી લઈએ એટલે થઈ જાય બહુવચન ધાતુ છે ડુ બ્રુ ય. હવે હાથમાં લીધો છે તો એને પૂરું કહીને છોડીશું, બરાબર ને? નહીં તો ઊંઘ આવે નહીં. ઓકે. હેતર. હા સર. ડુબ્રુયની અંદર ડુ આડી રીતુ થી કરણ કરશું અને ય હલંત્યમથી કરણ કરશું. ભ્રુ રહેશે, વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દીપથી ધાતુમાં દ્વિત્વ કરીશું. અરે સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું. પછી ઉરણ રપરથી રૂનો અર કરીશું. ફલાદિશેષથી તો અભ્યાસમાં રનો લોપ કરીશું. એ પછી અભ્યાસ એ ચર્ચ ઘણા સ્થાને બનો આદેશ કરીશું. ને ભૂયામિતથી આનો વિકાર કરીશું. પ્રત્યય છે આપણો થ, વર્તમાન કાળ, મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. કોઈ સૂત્ર લાગશે નહીં, સીધું જ જોડી દેવાનું. યુયમ બિબ્રુ થ તમે બધા ધારણ કરો છો, પોષણ કરો છો. ઉત્તમ પુરુષ એક વચન સુરેશ થાતું છે ડુ ભ્રુ અનુદાત ય. યની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ડુની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ તથા ભ્રુ ભ્રુ થશે. અને ઉરત સૂત્રથી અર્થ થશે ને ઉરણ રફર સૂત્રથી અર્થ થતા ભર ભ્રુ થશે. ને હલાદિશેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ભભ્રુ થશે. અભ્યાસ ચર સૂત્રથી ભનો બ થશે એટલે બભ્રુ થશે. અને ભ્રુયામિત સૂત્રથી રસ્વ ઇકાર થતા બિભ્રુ થશે. અને પ્રત્યય છે મીપ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ગુણ થતા ઋનો ગુણ અર્થ થતા જોડી દેતા બીભરમી. ભમાવી ગયો હા મની માથા ઉપર બીભરમી. અહમ અહમ બીભરમી હું ધારણ કરું છું. આવી જઈએ અહીંયા સર આપણે અર્થ કરીએ છીએ પૂરત થી, તો ત્યાં અવાજ આવે છે ને સર? આવે છે. હા, તો એને લખાશે કઈ રીતે? પેલા ભરા લખ્યું છે. શું થયું? આપણે પૂર્વ અભ્યાસમાં સ્લવ સૂત્રથી દ્વિત્વ કર્યા પછી જે ભ્રુ કર્યું ને, ઉરત સૂત્ર લગાવીએ તો ઉરત સૂત્ર લાગ્યા પછી શું લખાશે એકવાર? ભરા અર્થ નો આદેશ કરી એટલે અ લઈશું તો ભરા એમ લખાશે. ઉરણ રપરથી એ રને યાની અરને સાથે લઈને આવે છે. ઉરત થી માત્ર અ થાય છે રૂનો. તો અહીંયા ધારો કે આ ભ છે હલન છે અને અહીંયા રૂ છે, તો આ રૂ જુદો કરી લીધો તો એ રૂનો શું થાય? તો કે અ થાય. હવે એ અ જોવા જઈએ તો આ ભમાવતો રહ્યો તો ખાલી ભ આખો થઈ ગયો. અને આખો ભ તો ર તો પ્રશ્ન આવતો જ નહીં, અને ર ના આવે તો હલાદી શેષ નહીં આવે. પણ એ ઉરણ રપરની સાથે અર સાથે લઈને આવે છે, રને સાથે લઈને આવે છે. એટલે પેલા ઉરત થી અર્થ કરીને ઉરણ રપર થી ભર કરીશું. હા, બે સાથે લીધા છે, જોડે જોડે લીધા છે. એકી સાથે બે સૂત્ર લાગી અને પછી એક વર્ણ પછી હલાદી શેષ કહીને રને જવા દઈએ છીએ. બરાબર. દ્વિવચન ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે ડુ ભ્રુ અનુદાત ય. રવિન્દ્ર
સૌથી છેલ્લું તૈયારી રાખજે બેટિંગ. યની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. ડુની આદિ ટુડાવાથી ઉત્ક્રાંત થશે. કર્તારી શાપ લાગશે. જ્યોત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સૌ સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત થી અ અને ઉરન રપરથી અર ભર ભ્રુ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. અભ્યાસે ચરથી બભ્રુ. ભૂર્યામિતથી બીભ્રુ થશે અને પ્રત્યય છે વસ. સસજુસથી રૂપો થશે. ઉપદેશ સંયોજનથી ઉન્નત થશે. ખર રસાયણ વિસર્જનથી વિસર્ગ થશે. જોડી દેતા બિભ્રુવહ. આવામ બિભ્રુવહ. બરાબર. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. પતિ ધાતુ છે ડુ ભ્રુ ય. હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા થશે અને આદિ ટુડવાથી ડુની સંજ્ઞા થશે. પછી કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિ ભ્યાસનું સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે ભ્રુ. પછી ઉરત સૂત્રથી અ અને ઉરણ રપરથી ભરભ્રુ. પછી અભ્યાસેચર હલાદી શેષ હલાદી શેષથી ભભ્રુ. પછી અભ્યાસેચર થી બભ્રુ અને ભૂયામિત સૂત્રથી બિભ્રુ. પ્રત્યય છે મસ્ત. મસમાં સસજ ઉસરુથી રૂપ થશે. ઉદ્દેશ્ય જનુનાસિક ઈત સંજ્ઞા થશે અને ખર વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. વયમ વિભ્રુમઃ. બરાબર છે. હવે બોલવું તો પડશે કારણ કે ઉચ્ચારણ પણ સુધારવું પડશે. પ્રથમ પુરુષ બિભરતિ તો બિભૃત તે બિભ્રતિ. અહીંયા ઘણી વાર બિભ્રંતિ જતું રહે બિભ્રતિની જગ્યાએ. બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન તોમ બિભર્ષિ યુવામ બિભૃથ યુયમ બિભૃથ. ઉત્તમ પુરુષ એક વચન અહમ બિભર્મિ આવમ બિભ્રુવ વયમ બિભ્રુમઃ. જગદીશ. પ્રથમ પુરુષ સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ. મધ્યમ પુરુષ ત્વમ બિભર્ષિ યુવામ બિભૃતઃ यूयम बिभृतः. उत्तम पुरुष अहम बिभर्मि आवाम बिभ्रुवः वयम बिभ्रुमः. પરીક્ષામાં વિકલ્પમાં પૂછ્યું હોય બિભ્રતિ તો પ્રથમ પુરુષ એક વચન કરીને આવે. હા પ્રહલાદ થાય ને પણ હવે ના થાય. હવે ના થાય. પણ આપણા માટે નહીં થાય, બીજા બધા માટે. હા કારણ કે બહુવચન તો બિભ્રાંતિ થશે. બિભ્રાંતિ એ તો અંતિ જ લગાવી દે સાહેબ. બહુવચન આવે એટલે અંતિ જ આવે એવું જોઈએ. તી ની તો ખબર જ ના હોય. સુરેશ. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ. ત્વમ બિભર્ષિ યુવામ બિભૃતઃ यूयम बिभृथ. अहम बिभर्मि आवाम बिभ्रुवः वयम बिभ्रुमः. ज्योत्सना. हाँ सर. हाँ सर. सह बिभर्ति तौ बिभृतः ते बिभर्ति. त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ. अहम बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. नंदनी. हाँ सर. सह बिभर्ति तौ बिभृतः ते बिभ्रति. त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ. अहम बिभर्मि आवां बिभ्रुवः અને વયમ બિભ્રુમઃ. પલક. સહ
સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. પાયલ. હા. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. પ્રહલાદ. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્ષિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. હેતલ. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. પતિ. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભૃતિ બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. મને તો દર્શન આપો, બીજાને તો ન આપો તો કઈ નહીં. રવિન્દ્ર. હા. સહ બિભર્તિ તો બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. વિભૂતિ. હા સર. હમ. સહ બિભર્તિ તૌ બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं બિભૃથ અહં બિભર્મિ આવાં બિભ્રુવઃ વયં બિભ્રુમઃ. મોહનધારી. નહીં, હજી વાર છે. ઓકે. છે કોઈને પ્રશ્ન? નહીં ને? તો સમાપન કરીએ. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મજાક કરું છું પાછા. શુભરાત્રી. 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 શુભરાત્રી.